તલાટીઓને રખડતા કૂતરા શોધવાની સૂચના અપાઈ છે। ગ્રામ વિકાસ કમિશનર તરફથી સૂચના અપાઈ છે। રખડતા કૂતરા ક્યાં રહે તે શોધવા માટે સૂચના આપવામાં આવી છે। તો પંચાયતોને કૂતરા માટે ફીડિંગ ઝોન બનાવવા પણ સૂચના અપાઈ છે। સુપ્રીમ કોર્ટની ટકોર બાદ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો હવે તલાટીઓના માથે એક મોટી કામગીરી સોંપવામાં આવી છે। હવે તલાટીઓ છે એ પોતાના શહેરના આસપાસના વિસ્તારોમાં એ કૂતરા શોધવા માટે જ જશે। સૂચના આપી દેવામાં આવી છે। હવે એ જે રિપોર્ટ છે એ આપવાનો રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, હવે તલાટીઓને કૂતરા શોધવાની કામગીરી સોંપાઈ। વિકાસ કમિશનરની કચેરી દ્વારા 2 થી 3 દિવસ પહેલા આ પત્ર કરવામાં આવ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો છે એ ચુકાદાને આધીન રહી જે કામગીરી કરવાની છે એમાં રખડતા કૂતરાઓના હુમલા અને પશુઓના કારણે થતા અકસ્માતના સંદર્ભમાં વ્યાપક સૂચનાઓ જે આપવામાં આવી છે એના ભાગરૂપે વિકાસ કમિશનરે આ પત્ર કર્યો છે। એમાં ખાસ તલાટીને આ જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારની અંદર એટલે દરેક ગામમાં તલાટી 2 થી 3 ગામની અંદર એમની જવાબદારી હોય છે। તો તલાટી પોતાના ગામમાં આ પ્રકારે રખડતા કૂતરા અને એના કારણે કોઈ નુકસાની ન થાય એની જવાબદારી એમને સોંપવામાં આવી છે। મહાનગરપાલિકા અને નગરપાલિકા હદ વિસ્તારમાં અને ગ્રામ પંચાયત વિસ્તાર છે તો ત્યાં નોડલ અધિકારી તરીકે એમની નિમણૂક છે। કૂતરાઓના રસીકરણ અને નસબંધી માટેના જે કાર્યક્રમો છે એને પણ ઝડપ કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ સિવાય એક એક્શન પ્લાન તૈયાર કરી અને દર 3 મહિને એનો રિવ્યુ કરવો, એની સમીક્ષા કરવી, આ પ્રકારની સૂચના આપવામાં આવશે। આભાર માહિતી માટે।